છીએ પણ છતાંય સેવા ચાલે છે તમે બાબાનો પ્લોટ છે મારા બાબાએ 2-1 વર્ષ પહેલા લીધો બરોબર તો આ લોકોએ પૂછ્યા ગાછા સિવાય આ ઝાડ કાપી કાઢ્યું અને મારા બાબાને ખબર પડી એમણે પૂછ્યું કે કેમ ભાઈ કાપી કાઢ્યું એમ તો ઉપરથી મારા બાબાને ધમકી આપે છે એમ કે મારા બાબા કે મને ઓનરને પૂછો તો ખરા તો એમ કે કોને પૂછવાનું મારે કોને પૂછવાનું અને રોડ પર છે આ રોડ પર છે ઝાડ આ સીધું મારા પ્લોટમાં ઝાડ છે અને હા અને આ બીજું ઝાડ કાપી નાખવાની ધમકી આલે છે કે તું બહુ એ કરીશ ને તો તારું તો પ્લોટની માટી હોવ કોદી વેચી ગઈશું તું શું કર લેવાનું અમે કોઈને પૂછતા જ નહીં એમ કે આવું બધું કરીને મારા બાબાને ધમકી આપી એનું રેકોર્ડિંગ એ મારી પાસે છે તમારે જોશે તો આપીશ પણ એમ કે મારા બાબાને ધમકી આપે છે અને આવું કરે છે અને ઉપરથી મારા બાબાના નામે જય વિજયસિંહ અને કઈ સોસાયટી છે આ સોસાયટી ઇસ્કોન કાઉન્ટી કોને ધમકી આપી તમને મારા બાબાને આ રોહિતભાઈ અને એમણે રાજુભાઈ કોણ છે જાણો છો આ એના કમિટી મેમ્બર છે બરાબર તો આ લીમડો પ્રમુખ છે લીમડો કાપવા માટે એમને ધમકી આપી હા બરાબર કોઈ ના કશું મેં જોણ અમે ત્યાં કપાઈ ગયું તાર ખબર પડી મતલબ કે માલિકને પૂછ્યા હા પૂછ્યા ગાછા વગર જ કાપી તમે કાઢી આગળ શું કાર્યવાહી કરવા માંગો હું હવે એમને સજા થાય એવું ઈચ્છું છું કે એમને પનિશમેન્ટ મળવું જ જોઈએ આવું ના કરાય કારણ કે આટલું મોટું ઝાડ એક દિવસમાં ના થાય ઉપરથી મને કે હું તમને બીજું ઝાડ રોપી આપું હવે એક દિવસમાં થઈ જાય ઝાડ આવડું મોટું અને આટલું મોટું ઝાડ કાપતા પહેલા એમણે વિચારવું કરવો જોઈતો હતો અથવા મારા બાબાને પૂછવું તો હતું એનું તો સપનું તોડ નાખ્યું એમણે મારા બાબાને તો આની ઉપર મસ્ત પેલું ટ્રી હાઉસ બનાવવું હતું અને આ જોઈને તો એને પસંદગી કરી કે આ સરસ છે પ્લોટ એમ ઝાડ જોઈને જ એને પસંદગી અને તો એટલો ઝાડ પ્રેમી છે તમે જુઓ મારા ખેતરમાં આવો તમે એક પણ ઝાડ બગડે ને એટલે મોટા મોટા ચોતરા કર્યા એને કે ઝાડને નુકસાન ના પહોંચે હા મેં ફરિયાદ કરી છે ને અહીં આણંદ રૂરલમાં પોલીસ સ્ટેશનમાં અને મામલતદારમાં અરજી આપી આવી છું ફોરેસ્ટમાં આપવાની છું અરજી કે આવું ના ચાલે ઈમેલ કર્યો છે મારા બાબાએ ફોરેસ્ટ ખાતામાં કે ભાઈ આવું ના ચાલે એમ મને પૂછવું તો હતું અને મારા બાબાએ જ્યારે ફોનમાં પૂછ્યું કે ભાઈ મને તો પૂછો રોહિતભાઈ તમે ઓનરને પૂછ્યા ને કેમ કાપી કાઢ્યું તો કે જા એમ કે અમે કોઈને પૂછતા નહીં અને એનું રેકોર્ડિંગ છે મારી પાસે તમે જોઈતું હોય તો હું આપીશ દાદાગીરી જ છે નકરી દાદાગીરી જ હા ખુલ્લી દાદાગીરી કમિટીમાં નક્કી થયા મુજબ કે ભાઈ જે નુકસાનકારક ઝાડ હોય તો એને કાપી નાખવા જોઈએ ચોમાસું આવે તો અહીં આગળ ધારો કે શોર્ટ લાગે કોઈ પણ આકસ્મિક શોર્ટ લાગ્યો એની જવાબદારી કોની તો એની પ્રમુખની જવાબદારી આવે બરાબર છે એટલે સોસાયટીના હિતમાં આપણે ઝાડ કાપવાનું નક્કી થયું પણ એક ઝાડ ત્યાં આપણે સોસાયટીની જે ઓફિસ છે એની બાજુમાં કાપ્યું છે ત્યાં પણ ટ્રાન્સફોર્મર હતું એક ત્યાં બી નુકસાન હતું અને એક અહીં કાપ્યું એટલે આ બીજું કાપ્યું અને આ બેને કેસ કર્યો મારી પાસે હવે આ પ્લોટ કોનો છે અત્યાર સુધી મને ખબર નથી કેમ કે સામેથી કોઈ પણ આપણી સોસાયટીમાં જે અમારા જે બિલ્ડર છે એ બિલ્ડરે પહેલાં 1,50,000 રૂપિયા દરેક જણ જોડે લીધેલા છે એવા 226 જણ જોડે લીધેલા છે અને એ બિલ્ડર જોડે કોઈ માગવા જતું નથી કેમ કે એની પર અમે પછી પૈસા ના આલ્યા એટલે કેસ કર્યો અને સોસાયટીમાં આવી કમિટીની રચના કરી અને અમે આ ફંડ ભેગું કરી અને અમે સોસાયટીમાં સાફ સફાઈ હોય વોચમેન હોય પાણીની મોટરો હોય અને એ બધો જે ખર્ચ થતો હોય એ ઉઘરાઈને અમે કરીએ હવે એમાં એવું કહેવામાં આવ્યું છે કે દર વર્ષે તમે મેન્ટેનન્સ પેટે પૈસા લો છો હાજી અને તો પછી તમને ખબર ના હોય ઓનરનું એવું કઈ રીતે એટલા માટે કે કોઈ પણ દસ્તાવેજ થતો હોય તો અમને એ લોકો જાણ નહીં કરતા ગમે તે XYZ હું પોતે કરતો હોય તો હું ના જાણ કરું એવું આ જે પ્લોટવાળા ભાઈ હશે એમને આપણને કોઈ દાડો જાણ કરેલી નથી બીજું કે અમે સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી વહીવટ કરીએ છીએ કોઈ એવા બી હોય છે કે નથી આપતા 25 વાર ઘેર જતા હોય તોય એ પોતે પોતાનું પાણી લેતા હોય છે ડ્રેનેજનું પાણી લેતા હોય છે સફાઈ લાઇટ ઉપયોગ બધો જ કરે પણ પૈસા આપવાના આવે ત્યારે આપતા નથી તો અમારે કોકની જોડે લાલ કરવી બી પડતી હોય કે જેથી કરીને પૈસા આવે અને સોસાયટીમાં મારા પોતાના ખાતામાં તો નાખવાના નહીં એટલે અમે એમાં ચોપડીઓ બી આપેલી છે કે ભાઈ તમે NEFT કરો પૈસા આપો પહોંચ આપો આપણે કાયદેસર જે
સરકારના નિયમ મુજબ આપણે બધું કરીએ. અને બંધારણ હોય તો બંધારણ આપો. અમે એમના બે હાથ જોડીને આભાર માનીએ છીએ અને સ્વીકારીએ છીએ. અમે એમની સાથે જ છીએ, પણ છતાંય તમે મને બ્લેમ નહીં કરો. મેં તો અજય બી સાથે રિસ્પેક્ટફુલી બતાવ્યું. મેં તો બહુ પ્રેમથી બતાવ્યું છે અને હું બહુ સારું કામ કર્યું હતું. તમે બધા ભેગા થઈ અત્યારે આવીશું છોડો અજય બી રહીશું. અત્યારે આવીશું અત્યારે જે છે એની વાત કરો. અત્યારે જે છે એની વાત કરો. देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक शेयर सब्सक्राइब और कमेंट आप ज़रूर करें।